અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી અને આરોગ્યની તપાસનો લાભ લીધો। સિવિલ હોસ્પિટલ નિષ્ણાત ડોક્ટરોએ વિવિધ રોગોની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું। દર્દીઓને તેમની તકલીફ મુજબ જરૂરી દવાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને સમયસર નિદાન થાય તે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિકોએ આ સેવાકીય પહેલને આવકારી સમાજનો આભાર વ્યક્ત કર્યો। આ પ્રકારના આરોગ્ય કેમ્પ સમાજમાં જનજાગૃતિ અને નિવારક આરોગ્ય સંભાળ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે। અમદાવાદમાં અત્યારે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરેલું હતું। માધવ આપણે સ્કૂલ છે એની અંદર અત્યારે ટોટલ જેટલા ડિપાર્ટમેન્ટ આપણે સુપર સ્પેશિયાલિટી અવેલેબલ છે એમાંથી મોસ્ટ ઓફ ડિપાર્ટમેન્ટ કવર થઈ ગયા છે। જે લોકો અહીંયા ઓપીડી ચલાવે છે, ફેફસાનો વિભાગ છે, આંખનો વિભાગ છે, કાનના ગળાનો વિભાગ છે, ગાયનેક, ચામડી, ફિઝિશિયન, ડેન્ટલ, બધા લોકો અત્યારે બધા વિભાગમાંથી બે ત્રણ ડોક્ટરો આવી અને જે દૂરદરાજના ઇલાકામાં જે લોકો રહેતા હોય કે જે લોકો મેડિકલ ફેસિલિટી સુધી પહોંચી ના શકતા હોય તો તેને જરૂર હોય કે ત્યાં પહોંચવાની ટૂંકમાં પહોંચી જાય એને ગાઈડન્સની જરૂર હોય એમાંના હેતુસર અહીંયા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે મારા ફેફસાના વિભાગની વાત કરીએ તો સવારથી અત્યાર સુધીમાં લગભગ 25 થી 30 દર્દીઓએ લાભ લીધો છે। એમાં 20 જેવા દર્દીઓ એવા છે કે જેને પ્રાઇમરી મેડિકેશનથી સારું થઈ જાય એમ છે અને બાકી 5 થી 6 દર્દીઓ એવા છે કે જે મેં સિવિલ હોસ્પિટલ રિફર કર્યા છે કે જેના માટે ફોલો ઓપીડીની સિવિલ હોસ્પિટલમાં